તારીખ આજે 11/9 ગામ લોદરાણી અમારા ઘરમાં પાણી ભરાયેલું છે, હજી નીકળ્યું નથી અને ઘરવાખરી બધી તણાઈ ગઈ છે। આજે અમે બધાએ નિશાળમાં રહેવા જતા રહ્યા છે અને હજી પાણી કાંઈ નીકળ્યું છે નહીં અને અત્યારે સરકારની કોઈ સહાય પણ નથી કોઈ પાણીનો નિકાલ અહીંયા। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના લોદરાણી ગામમાં ભારે પવન અને સતત વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। 10મી તારીખે પણ ગામના ઘણા ઘરોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા, જેના કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું છે। વરસાદી પાણીએ ગામના રસ્તાઓ તોડી નાખ્યા છે, જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ પરિસ્થિતિને કારણે ગ્રામજનોને ગામની શાળામાં આશ્રય લેવાની ફરજ પડી છે। ભારે વરસાદના કારણે ગામમાં ઘણા પશુઓના પણ મોત થયા હોવાના અહેવાલ છે। ગ્રામજનોએ સરકાર સમક્ષ તાત્કાલિક મદદની અને જાનમાલને થયેલા નુકસાન માટે સહાયની માંગ કરી છે। તારીખ 11 અને વરસાદને કારણે 4 પશુ મરી ગયા છે અને ઘરવાખરીથી બધી ડૂબેલી પાણીમાં હાલમાં પાણીમાં દવરાતો નથી, ઘરવાખરી થઈ ગયા દવરાતો નથી અને ગામમાં ખાસા પશુ જાતા નથી પણ એની હજી પાણીમાં ખબર પડતી નથી। 6 દિવસ પહેલા બનાસકાંઠામાં 24 કલાકમાં 19 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે વાવ તાલુકાના અનેક ગામો પાણીમાં ડૂબી ગયા હતા। આ બધા ગામમાં રસ્તાઓ બંધ થઈ ગયા અને ઘણા વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે। આજે પણ ઘણા ગામમાં પાણી ઓસર્યું નથી, જેના લીધે લોકોના ઘરો અને ખેતરોમાં પણ પાણી ભરાયેલું છે। આ પરિસ્થિતિએ ખેડૂતોના ઊભા પાકને નષ્ટ કરી દીધા અને જનજીવન પર ગંભીર અસર પડી છે। તારીખ 11/9/2025 ગામ લોદરાણી અમારા ગામમાં ભારે પવન સાથે વરસાદ આવવાના કારણે પારાવાર નુકસાન। જો કે સંપર્ક વિહોણું ગામ હતું તો સરકારશ્રીનોને અમારો કદાચ સંપર્ક ન થયેલ હોય તો મીડિયાના માધ્યમથી જણાવું છું કે અમારા ગામમાં પશુઓ બહુ મર્યા છે અને ખેડૂતોને પણ પારિવારિક નુકસાન બહુ થયેલું છે અને પક્ષીઓ પણ મરેલા છે। જો કે હાલ તો કંઈ અંદાજ ન મળે પણ 10 પશુઓ તો અમે મરેલા નારી આંખે જોયા છે। તો આ મીડિયાના માધ્યમથી જણાવું છું કે વાવ તાલુકાનું લોદરાણી, રાછેણા, નાળોદર અને ગોલગામ આ ગામમાં પાણી પૂરજોશથી ચાલુ હતું। તો જો સરકાર બનાસકાંઠા જિલ્લાને પેકેજ જાહેર કરે તો અમારા ગામોનો સમાવેશ કરે। મળતી માહિતી અનુસાર ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરવાના છે અને નુકસાનીનો તાગ મેળવી સહાયની જાહેરાત કરી શકે છે। ત્યારે વાવ તાલુકાના ગામોને પણ પૂરતી સહાય મળી રહે તેવી આશા સેવાઈ રહી છે।